भक्त गोरखू भार। हरे कृष्ण। સાચું કહેજો ભગત, તમે મનમાં હરિનું નામ લીધું હતું ને? પણ તમને કેમ નહીં ખબર પડી? તમારા નામ લીધા વિના કોઈ કામ શક્ય નથી ભાઈબંધ. બાપા તમારા નામ લીધા વિના કોઈ દી માટલા નતા ઘડતા. તમારું નામ લેવું એ તો મારું કામ છે. બધું જ શક્ય છે ભાઈબંધ, કારણ કે હું દરેક શક્યતાઓમાં રહેલો છું. હું માટીમાં છું, માટલામાં છું, ચાકડામાં છું, વિચારમાં છું અને વિચારહીન મગજમાં પણ છું. તું સમજે છે ને? ભગત આ શું? હજી સુધી કૃષ્ણને મનમાંથી પૂરી રીતે બહાર નથી કાઢી શક્યા? એ તો શક્ય જ નથી કાકા. કૃષ્ણ મારા મનમાં નથી, મારું મન કૃષ્ણ છે. ભગત, ભગત. તુલસી, હું થયું? કેમ તમે આમ ચિંતામાં છો? ગોવિંદને બહુ તાવ ચડ્યો છે, શરીર ભડકે બળે છે. ઉભા રહો, હું આવું છું. તમારી વાત સાચી છે, તાવ ખૂબ આવે ને શરીરે ખૂબ તપેલું છે. તુલસી, હાલો અટાણે દ્વૈત પાસે જાય. હાલો. ઉભા રહ્યો, તમે બે બેહો અહીંયા. મારી પાસે તાવનો રામબાણ ઇલાજ છે. ઝટ કરો ભા, નહીતર. તુલસી, ભા તમે ઔષધિ લાવશો તો મહેરબાની રહેશે. હા હા હા, હું લઈ લેવું. ભગત, તમે તમારા હાથ ચાલુ રાખો. ઉતાવળ છે માટલાની. પણ મારા છોકરાની તબિયત સારી નથી ને, હું કઈ રીતે? એનું ધ્યાન હું રાખું છું ને. તમે મારા માટલાનું ધ્યાન રાખો, મહેરબાની રહેશે. ભગત, તમે કામ કરો. કાકા જડીબુટી આપે એ હું ગોવિંદને પાઈને એને હુવડાવવાનો પ્રયત્ન કરું. પણ તમે ચિંતા ના કરો, તમે કામમાં ધ્યાન આપો. કાકા પાસે સમય નથી. લો, આ જડીબુટી પાઈ લો તો જલ્દી સારું થઈ જશે. ભગત, તમે તો માટલા બનાવતા શીખી ગયા. અરે વાહ ભગત, તમે તો માટલા ઘડતા શીખી ગયા. જોયું? આ તમારો છોકરો એ છાનો રહી ગયો. મને એવું લાગે છે કે માટલા બનાવતા શીખવાડવા માટે જ છોકરું રડતું હતું. પણ તાવ તો હજુ એમ જ છે. તુલસી, તમે ચિંતા ન કરો.
હવે મને માટલા ઘડતા આવડી ગયું છે. કાલ સવાર સુધીમાં હંધાય માટલા ઘડી દઈશ.